તો સતત શ્રી કૃષ્ણ શરણમમાં. શ્રી કૃષ્ણ શરણમમાં ઘડીએ ભૂલાય નહીં, જોજો હો જીવન્યું એળે વહી જાય નહીં. આ મુજબ શ્રી કૃષ્ણ શરણમમાં ન ભૂલાય તેવી ટકોર કરી છે. જો આ માનવ દેહધારી સંસારમાં ભારરૂપ બને જીવન વૃથા ન ગુમાવતા આવ્યો દાવ ખોવાઈ ન જાય. દયા પ્રીતમની છાપનું કીર્તન છે, તેમાં પણ કહ્યું છે, હરદમ કૃષ્ણ કૃષ્ણ કહે તું જબા મેરી. જબા એટલે જીભ. એ જીભ તને બોલવાનું બહુ ગમે છે, માટે તું કૃષ્ણ નામનો જ ઉચ્ચાર કર. તને ભાવે છે દહીં દૂધ સાકર તેવું બધું ખવડાવું છું, કેવળ એટલા માટે કે તું કૃષ્ણનું રસપાન કરી તે સ્વાદમાં આનંદ માન. તારે જે જોઈ ખવડાવું તને, પણ તને એક એટલું કર, આ બધું ખાઈ નહીં તું શ્રી કૃષ્ણ શરણમમાં બોલ. ઓલા નોકરને રાખીએ એટલે કહેશે મારે 2 ટાઈમ જમવા જોશે, ચા પાણી નાસ્તો 2 ટાઈમ. આપણે કહીએ હા ભાઈ બધું અમે તને દેશું, પણ તું કપડાં વાસણ કચરા પોતું હરખું કરજે. હવે ખાઈ લે ને કચરા પોતું વાસણ કપડું ન કરે અને હોઈ રહે, પગાર દઈએ? તો ઠાકોરજી આપણને આટલું બધું આપ્યું છે કે ફક્ત શ્રી કૃષ્ણ શરણમમાં બોલ. હવે ના બોલીએ તો ઠાકોરજીને ગમે, વલ્લભને ગમે? કે તું ખાલી શ્રી કૃષ્ણ રસનું પાન કર, તે સ્વાદમાં આનંદ માન. કૃષ્ણ નામ વગરની જીભાન તો દેડકાના જેવું ડ્રાઉં ડ્રાઉં કરે તે શું કામની. દેડકાઓ બોલે ને ચોમાસામાં, ખબર છે, વરસાદ પડે ને એટલે નાના નાના દેડકા બોલે. આપણે કયા માથું ફેરવે છે. તમને દેડકાનો અવાજ ન ગમે, કોયલનો ગમે, મોર ટેહું ટેહું ગમે, પણ દેડકાનો ન ગમે. તો આપણે લૌકિક વાતો કરીએ તો દેડકા જેવા છીએ. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત ન થાય. ઠાકોરજી દ્વારકા પધાર્યા અને બધા શું ભેટ લાવે ને એની વાતો હવે આવશે. શાસ્ત્રીય પરંપરા અનુસાર બધા પ્રજાજનો હાથમાં કંઈ ને કંઈ ભેટ લઈને આવ્યા હતા. એ પ્રજાજનોમાં મોટા માણસો પણ હતા અને સામાન્ય જનતા પણ હતી, દરિદ્રો પણ હતા. તો એવા દરિદ્રોની લાવેલી ભેટ ભગવાનને શું ઉપયોગી? એવી શંકા થાય ત્યાં કહે છે, રવેન્દ્રિપમ જેમ પૂજા વખતે સૂર્યને દીવો અર્પણ કરવા, પૂજા કરતા હોઈએ, સૂર્યનારાયણ હોય તો એ દીવો કરીએ છીએ ને, જેમ સૂર્યને દીવો અર્પણ કરવામાં આવે તેમ આ લોકો ભગવાનને ભેટ ધરતા હતા. મૂળ શ્લોકમાં બલિપદ મૂક્યું છે, તે પ્રજામાં ઉપયોગી દ્રવ્ય માટે છે. જે જુદા છે તે કોઈપણ ક્રિયાથી ભગવાન સાથે બંધાયેલા છે, એથી જ પરમાનંદ થાય. ત્યાં દ્રષ્ટિ વડે ઇન્દ્રિયોનો સંબંધ થયો છે, તો પણ દેહનો સંબંધ સિદ્ધ થવા માટે ભેટ લાવ્યા છે. ભેટ લઈએ એટલે ઠાકોરજી આપણી સામે દ્રષ્ટિ કરે ને, દ્રષ્ટિ કરે એટલે બેડો પાર થઈ જાય. પછી તમે ભેટ શું આપો છો? લો, સંઘ ગુજરાતથી જતો હતો ગોકુળ. હવે ગોકુળ નજીક આવ્યું એટલે બધાએ કોઈ ભેટ કાઢવા માંડ્યા, કોઈ સોના ને ચાંદી ને પેલા રાણી છાપ સિક્કા ને. હવે એક બિચારો નિષ્કંચન કોણ બી હતો, એણે વિચાર કર્યો હું શું કરું, એટલે દાંતરડું હતું એ વેચી અને ફૂલ સરસ લાવ્યો અને ફૂલના માળાજી ગુસાઈજી માટે બનાવડાવ્યા. હવે ગુસાઈજીએ વિચાર કર્યો કે ત્યાંથી એ ચાલતા ચાલતા આવશે તો માળાજી કરમાઈ જશે, અને કરમાઈ જશે તો એ મને ધરાવી નહીં શકે, અને ધરાવશે નહીં તો એ ઉદાસ થઈ જશે. એટલે બધા તો ઓલા જે હીરો ને મોતી ને માણેક ને વાળા હતા એ તો બધા વાહન લઈને આવ્યા હતા, કોઈ ગાડા ને કોઈ ઘોડા ને કોઈ રથ ને. આ તો બિચારો બધાની પરચારગી કરતો કરતો કોઈ આમ મને છેલ્લો હતો, એની પાસે કાંઈ વાહન હતું નહીં. તો બધા ઓલી ભેટ ધરે ગુસાઈજીને ધ્યાને નહીં.
સીધા ઘોડા ઉપર ઘોડે સવાર થઈ અને ઓલો હતો ત્યાં આવ્યા, લે મને માળાજી ધરાવી દે, તારી કેવી સુંદર છે, સુગંધી ફૂલ. અને તો તમે ભેટ કઈ ધરો છો એ અગત્ય નથી, ભાવ કેવો તમારો એ. હવે સૂર્યને આપણે આમ આરતી કરીએ તો સૂર્યને દીવાથી ફેર નથી પડતો, પણ તો સૂર્યનારાયણ પ્રસન્ન થાય. શું કામ? મારા માટે આ આરતી કરે છે, એનો ભાવ મારા માટે છે. તો અહીંયા એ જ કહે છે કે ભલે નાની ભેટ લાવ્યા હોય પણ ભાવથી લાવ્યા છે. શાસ્ત્રોમાં સૂર્યને દીપદાન કરવાનું વિધાન છે. સૂર્યને તો દીવાનો કોઈ ઉપયોગ નથી, પણ આ પ્રત્યક્ષ ન હોવા છતાં અમે આ દીવાના આધારે છીએ એવી દીપદાનની વાત શાસ્ત્રો કહે છે. તેવી જ રીતે જીવે ભગવાનને પણ પોતાનું દ્રવ્ય અર્પણ કરવું જોઈએ. ભગવાન પણ સર્વને આદૃતા આદરેણ સુખિતા કૃત પોતાની સામે લાવી આદરપૂર્વક સુખી કર્યા જ, એમના મનોરથ પૂર્ણ કર્યા જ. હવે પ્રજાજનોનું કાર્ય કહે છે આત્મારામમ. આત્મારામ ભગવાનને ભેટ અર્પણ કરી અથવા પહેલાં જ આદરયુક્ત થઈને ભગવાન સામે આવ્યા. પ્રજાજનોમાંથી કેટલાક અમૂલ્ય કિંમતી ભેટ લાવ્યા હતા, પણ ભગવાનની ઈચ્છા ન હતી. તે બધા ભગવાનનું સ્વરૂપ વર્ણન કરે છે. આત્મારામમ પૂર્ણકામ. ભગવાન તો આત્મારામ અને પૂર્ણકામ છે. જગતમાં બે પ્રકારના માણસો વિષયની પરવા કરતા નથી. એક તો જેમને વિષયની ઈચ્છા થતી નથી, અને બીજા જેમને બધા વિષયો પૂર્ણ થઈ ગયા છે. આ બંને પ્રકારના માણસોને વિષયોની આવશ્યકતા હોતી પુષ્કળ હોય, એને અપેક્ષા નથી, અને ઘણા નિવૃત્ત થઈ ગયા કે મને કાંઈ આ સંસારમાં રસ નથી. પરમ દ્રષ્ટવા નિવર્તતે. પર એટલે ભગવાનના દર્શનથી વિષયોની નિવૃત્તિ થઈ જાય છે. ઠાકોરજીને દર્શન થઈ જાય એટલે બધું મળી ગયું. પછી અમારી પાસે દ્રવ્ય છે કે નહીં એનાથી ને મતલબ નથી. નિષ્કંચન વૈષ્ણવ ઉપર પ્રભુ વધુ કૃપા કરે, કારણ કે એનો ભાવ શુદ્ધ હોય છે. આપણે પૈસાવાળા બધા કેવું આડંબરે કરતા હોય, બધા જુએ, આપણે દેખાડો કરીએ મારું નામ આવવું જોઈએ. જે કહેતા હતા ને પંખાના 3 પાંખિયા હોય, એમાં 3 પેઢીનું નામ લખ્યા હોય, એ કે ચક્કર ફરે જ રાખે 84 લક્ષયોનીમાં, કારણ કે એને તો નામ જોઈએ છે. એને નામી નથી જોઈતો. નામી એટલે ઠાકોરજી, અને આ નામ જોઈએ છે. એટલે જેમ પરમ એટલે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે, એના વિષયોની ઈચ્છા નિવૃત્ત થઈ જાય છે, અને ભગવાનમાં તો ભગવત્વ સ્વયંસિદ્ધ છે, માટે આત્મારામ છે, અને એટલે જ પૂર્ણ કામ છે. શ્રુતિ કહે છે આપ્તરામ આત્મકામ, અથવા કામ તો ભગવાનમાં સૃષ્ટિ માટે ઉત્પન્ન થયેલો છે. તે કામ ભગવાનના બનાવેલા સર્વ પદાર્થોમાં વ્યાપ્ત છે, માટે ભગવાનને પૂર્ણ કામ કહે છે. તે કામ જીવમાં પણ વિશ્વના રૂપે રહેલો છે, પણ તે પૂર્ણ થતો નથી. આજે એક ઈચ્છા થઈ, એ ભગવાને પૂરી કરી, કાલે બીજી 2 થઈ. ઓલો જે દાખલો આપે ને એ કે ઠાકોરજી હવે પોસ્ટ કરાવો, એ કે આ દીકરાને લગ્ન થઈ જાય ને એટલે હવે કરાવે છે. વહુ આવે એટલી વાર મળ્યા, વહુ આવી ગઈ, હા મારા વાલા, પણ હું ઘોડિયું બંધાઈ ને એટલે પછી કરાવવાના જ છે. દીકરો આવ્યો, કેમ બા? હવે એને પારણે ઝુલાવવાનો તો મને હરખ હોય ને, કેવી તમન્ના, અને બધું બહુ કામ કરે, મારે એટલું જ ધ્યાન રાખવું પડે ને. સારું, હવે પાછા મળ્યા. કેમનું છે? 5 વર્ષનો થયો, સારી સ્કૂલમાં મૂક્યો, તેડવા મૂકવા મારે જવું પડે છે. સારું, પાછા મળ્યા. હવે આને સારી વહુ મળી જાય ને, એ કે ત્યાં આવી ગયું, હાલો માં હવે તમારે બધું પતી ગયું, પાછા 84 લક્ષોને એમ ફરો. આપણે ઘણાને કહી ઠાકોર હજી વાર છે ઈલાબેન, તમે તો પરવારી ગયા છો, તમારે છે કાંઈ ચિંતા, બધાની હાજરી મને નહીં કહેવાનું. તમે એક તો આંગળી ઊંચી કરાવો ત્યારે મને બહુ શરમ આવે છે.
એટલે મેં કીધું ભાઈ મારે સત્સંગ કરવો હોય તો પૂછવું તો પડે ને કે આમાં કેટલાના માથે ઠાકોરજી બિરાજે. જો પરણેલા હોય ને એને પરણેલી વાત થાય, કુંવારા હોય તો કુંવારી વાત થાય. તો કે ના તમારે એવું નહીં પૂછવાનું. મેં તો મારે પૂછવું જ પડે ને કેટલા રમતા છે, કેટલાને દર્શન્યા છે, કેટલાને એમને એમ જ છે. મેં કીધું એટલે મારે એટલે પાછા આપણને સલાહ દે બધાની હાજરીમાં પૂછવાનું નહીં. પણ તમને ફીલ થાય છે કે ઠાકોરજી નથી પુશ કરાવતી, હું ખોટું કરું છું, એટલે તમે બીઓ જ. જેના ઘરે છે ઘણે તો આમ હાથ કરે, આપણે કહીને એટલે અમુકો ના એમ નહીં હરખો કરો. તો કે પણ અમારે ત્યાં રમતા. મેં તો જેને હશે તો આમ કરશે જ, એને આપણે કહેવું નહીં પડે. કારણ કે વિષયો જીવ માટે સર્જાયેલા છે, ભગવાનને તો સર્વ પ્રાપ્ત છે, માટે તે પૂર્ણ છે. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દાંડવત प्रणाम करूँ सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली जासो होय निवेरो. सुर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કે શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.